જય દ્વારિકાધીશ. અમદાવાદ શહેરના એક મધ્યમ વર્ગીય વિસ્તારમાં રહેતી કાવ્યા. કાવ્યા માટે જીવન કોઈ સપનું નહોતું. એ તો એક સતત સંઘર્ષ હતો. તેના પતિ રોહિત એક ખાનગી કંપનીમાં કામ કરતા. ઘર નાનું હતું, સપનાઓ મોટા હતા અને એ સપનાઓનો કેન્દ્ર હતો તેનો એકમાત્ર દીકરો અનય. અનય જ્યારે જન્મ્યો ત્યારે કાવ્યાએ એને છાતી સાથે લગાવીને કહ્યું હતું, બેટા, તું મારા જીવનનું કારણ છે. તારી માટે હું દુનિયા સામે લડી જઈશ. પણ કદાચ ભગવાનને કંઈ બીજું જ મંજૂર હતું. એક સાંજે રોહિત ઓફિસમાંથી પરત ફરતા હતા ત્યારે રસ્તામાં અકસ્માત થયો. ફોન આવ્યો, હોસ્પિટલ, ઓપરેશન અને પછી ડૉક્ટરની એક જ લાઈન, અમે બચાવી શક્યા નહીં. કાવ્યાના હાથમાંથી દુનિયા સરકી ગઈ. અનય ત્યારે માત્ર 5 વર્ષનો હતો. તે પૂછતો, મમ્મી, પપ્પા ક્યારે આવશે? કાવ્યા માત્ર એને ગળે લગાડીને રડતી. ઘરમાં પૈસા નહોતા, લોન બાકી હતી, સાસરિયા અલગ રહેતા હતા. કાવ્યાએ નક્કી કર્યું, હું કોઈના આગળ હાથ નહીં ફેલાવું. મારા દીકરાને હું પોતે જ ઉછેરીશ. એણે ઘરમાં કામ કરવાનું શરૂ કર્યું. સવારના 5 વાગે ઉઠે, અનય માટે ટિફિન બનાવે, સ્કૂલે મોકલે અને પછી 4 ઘરોમાં કામ કરે. રાત્રે જ્યારે અનય ઊંઘી જાય ત્યારે કાવ્યા બેસીને એની જૂની તસવીરો જુએ અને ધીમે બોલે, રોહિત, હું વચન પાડું છું. સમય પસાર થતો ગયો. અનય હવે 15 વર્ષનો થયો. સ્કૂલમાં તેજસ્વી હતો, પણ એક ખોટી બાબત, તેને ગરીબીનો શરમ આવતો. મિત્રો કહેતા, તારી મમ્મી કામવાળી છે ને? અનય ચૂપ થઈ જતો અને અંદર કાવ્યાથી દૂર થતો ગયો. એક દિવસ સ્કૂલમાં પેરેન્ટ્સ મીટિંગ હતી. કાવ્યા સાડી પહેરી, વાળ બાંધી ગૌરવથી સ્કૂલ ગઈ. અનયે દૂરથી જોઈ લીધું અને તેના મિત્રો સામે કહી દીધું, એ મારી મમ્મી નથી, એ તો કામવાળી છે. કાવ્યાએ આ શબ્દો સાંભળ્યા, પણ એણે કંઈ કહ્યું નહીં. ઘરે આવીને ફક્ત અનયનો ચહેરો જોઈને પૂછ્યું, બેટા, આજે સ્કૂલ કેમ ગયું? અનય ગુસ્સે બોલ્યો, મમ્મી, તમે મારી સ્કૂલમાં ના આવશો, મને શરમ આવે છે. આ શબ્દો કાવ્યના હૃદયમાં તીર જેવા ઘૂસી ગયા. પણ એણે ફક્ત એક જ વાત કહી, માફ કરજે બેટા, હવે નહીં આવું. વર્ષો સુધી મહેનત કરતાં કાવ્યાને ગંભીર બીમારી લાગી. ડૉક્ટરે કહ્યું, કિડની ખરાબ છે, ઓપરેશન જોઈશે. પૈસા ક્યાંથી આવે? અને હવે કોલેજમાં હતો. ત્યાંનું ધ્યાન ફક્ત પોતાના ભવિષ્ય પર હતું. કાવ્યાએ એને ક્યારેય કહ્યું નહીં. તે વિચારતી, મારા દીકરાનું ભવિષ્ય પહેલાં. એક દિવસ કાવ્યા બેભાન પડી ગઈ. પાડોશીએ હોસ્પિટલ પહોંચાડી. અનયને ફોન આવ્યો. તે દોડી આવ્યો. ડૉક્ટરે કહ્યું, તમારી મમ્મીએ છેલ્લા 6 મહિનાથી સારવાર નથી કરાવી કેમ? આ સાંભળી અનય ચોંકી ગયો. તેના હાથમાંથી હોસ્પિટલ ફાઇલ આવી અને તેમાં લખ્યું હતું, પેશન્ટ પોતાના દીકરાની ફી સારવાર ટાળી અનયના પગ કાંપી ગયા. તે પહેલીવાર રડ્યો. હોસ્પિટલની બહાર લાંબી કોરિડોરમાં અનય એકલો બેસેલો હતો. તેના હાથમાં એ ફાઇલ હતી અને દરેક પાના સાથે એની અંદરનું અહંકાર તૂટી રહ્યું હતું. ફાઇલના છેલ્લા પેજ પર ડૉક્ટરની નોંધ હતી, પેશન્ટ પોતાની દીકરાની એન્જિનિયરિંગ ફી ભરવા માટે ઓપરેશન મોડું કર્યું. અનયના હાથ કાંપવા લાગ્યા. એણે યાદ કર્યું, એ જ દિવસ
જ્યારે તેણે મમ્મી પર ચીસ પાડી હતી, મમ્મી મને લોન નહીં જોઈએ, મને બેસ્ટ કોલેજમાં એડમિશન જોઈએ. અને કાવ્યાએ ફક્ત એક જ વાત કરી હતી કે બેટા તું ચિંતા ન કર, ફી ભરાઈ જશે. તે રાત્રે એણે પોતાની કિડની સારવાર માટે રાખેલા પૈસા ફી તરીકે જમા કરાવ્યા હતા. અનય ધીમે ધીમે આઈસીયુની બારી પાસે ગયો. અંદર તેની મા કાવ્યા ઓક્સિજન માસ્ક સાથે સૂતી હતી. એની આંખોની નીચે કાળા ઘેરા હતા, હાથમાં સેલાઈન, માથા પર પસીનો. અનયને પહેલીવાર સમજાયું આ હાથ કેટલા નાજુક છે. જે હાથોએ તેની આખી જિંદગી મજબૂત બનાવી રાખ્યો. એણે કાચને સ્પર્શ કર્યો અને ધીમેથી બોલ્યો, મમ્મી હું અહીં છું. ડૉક્ટર બહાર આવ્યા. ઓપરેશન તરત કરવું પડશે. ખર્ચ લગભગ 8 લાખ આવશે. અનયના પગ નીચે જમીન સરકી ગઈ. તે વિદ્યાર્થી હતો, એટલા પૈસા ક્યાંથી લાવે? તે ઘરે ગયો. દરેક ખૂણામાં મમ્મીના સંઘર્ષની યાદો હતી. રસોડામાં એ જૂનું સ્ટોવ, દિવાલ પર પપ્પાની તસવીર અને ટેબલ પર રાખેલું એ જૂનું ડબ્બુ. અનયે ડબ્બુ ખોલ્યું. અંદર 500ની ગાંઠો હતી, સાથે એક ચિઠ્ઠી. અનય, જો ક્યારેક તું આ વાંચે તો સમજજે કે મમ્મીએ તારા માટે થોડી બચત કરી છે, તારા સપનાઓ માટે. મારો વિચાર ના કરતો. તું ખુશ રહેજે, એ જ મારી દુઆ છે. અનય તૂટી પડ્યો અને નક્કી કર્યું, હું મમ્મીને બચાવીશ. ગમે તે થાય, હું મારી મમ્મીને બચાવીશ. એણે પોતાની બાઇક વેચી, લેપટોપ વેચ્યું, મિત્રો પાસે મદદ માગી, પણ પૈસા હજુ ઓછા હતા. ત્યારે એણે એક મોટો નિર્ણય લીધો. એ નિર્ણય એવો કે એણે પોતાના કોલેજના પ્રિન્સિપલને મળીને કહ્યું, સર હું 1 વર્ષ બ્રેક લઉં છું, મને નોકરી કરવી છે. પ્રિન્સિપાલે પૂછ્યું, શા માટે? અનયની આંખમાં આંસુ હતા. મારી મમ્મીને બચાવી છે. 1 મહિના સુધી અનયે દિવસ રાત નોકરી કરી. ડિલિવરી બોય તરીકે કામ કરતો, રાત્રે ગોડાઉનમાં પેકિંગ કરતો. શરીર થાકી જાય, પણ એક જ વિચાર, મમ્મી ઠીક થવી જોઈએ. પૈસા જમા થયા. ઓપરેશનનો દિવસ આવ્યો. હોસ્પિટલના દરવાજા બહાર અનય હાથ જોડીને બેઠો હતો. એણે પહેલી વાર ભગવાન પાસે માગ્યું, મને કંઈ નહીં જોઈએ, ફક્ત મારી મમ્મીને બચાવી લો. 6 કલાક પછી ડૉક્ટર બહાર આવ્યા. ઓપરેશન સફળ રહ્યું. અનય જમીન પર બેસી ગયો. આંસુ રોકતા નહોતા. 2 દિવસ પછી કાવ્યાએ આંખ ખોલી. આંખ ખુલતાની સાથે એણે ધીમેથી કહ્યું, અનય દોડી આવ્યો. મમ્મી હું અહીં જ છું. કાવ્યાએ નબળા અવાજમાં પૂછ્યું, ફી ભરાઈ ગઈ ને બેટા? અનય તૂટી પડ્યો. મમ્મી તમે મને માફ કરી દો, મેં તમને શરમાવી હતી. કાવ્યાએ સ્મિત કર્યું. માતાને દીકરાથી ક્યારેય શરમ નથી આવતી. માતા ફક્ત ગર્વ કરે છે. ડિસ્ચાર્જના દિવસે ડૉક્ટરે અનયને અલગ બોલાવ્યો. તમારી મમ્મી એક વાત છુપાવી છે. અનય ચોંકી ગયો. એને ડૉક્ટરને પૂછ્યું, એ વાત કઈ છે? તેમણે પોતાની એક કિડની વર્ષો પહેલાં દાન કરી હતી. અનયે કહ્યું, શું વાત કરો છો? શું? હા, જ્યારે તમે 10 વર્ષના હતા અને એક બાળકને તાત્કાલિક કિડનીની જરૂર હતી, તેમને પૈસા મળ્યા નહોતા,
પણ તેમણે કહ્યું કે કોઈ માતાનો દીકરો બચી જશે તો એ જ, પરંતુ અન્ય નિશબ્દ થઈ ગયો. એણે પહેલીવાર સમજાયું તેની મા ફક્ત એની જ નહીં પરંતુ દુનિયા માટે માતા હતી. એ દિવસથી અનયે નક્કી કર્યું હવે તે માત્ર પોતાના માટે નહીં જીવે. તે ફરી કોલેજ ગયો. કોલેજ જઈ અને ફરીથી મહેનત કરી અને સારી એવી સ્કોલરશીપ મેળવી. વર્ષો પછી તે એક સફળ હેલ્થકેર કંપનીમાં અધિકારી બન્યો. પણ એણે એક નિર્ણય લીધો. એ નિર્ણય લીધા તે પોતાના શહેરમાં એક ચેરિટેબલ ટ્રસ્ટ શરૂ કરશે. નામ શું રાખ્યું? કાવ્યા મમ્મી ફાઉન્ડેશન, જે ગરીબ દર્દીઓને સારવારમાં મદદ કરે. એક સાંજે કાવ્યા બાલ્કનીમાં બેસેલી હતી. અનય એની બાજુમાં આવીને બેસ્યો. મમ્મી, તમે જાણો છો આજે 50 બાળકોની ફી ભરી છે. કાવ્યાની આંખમાં આંસુ આવ્યા. બેટા, આજે મને લાગે છે કે તું ખરેખર મોટો થઈ ગયો. અનય એના પગે હાથ મૂકી બોલ્યો, મમ્મી, હું આજે પણ એ જ બાળક છું જેને તમારી ગોદ જ દુનિયા લાગે છે. કાવ્યાએ એને ગળે લગાડ્યો અને વર્ષો પહેલાં જે રાહ એણે એકલા લડી હતી તેનો અંત આજે સંતોષમાં ફેરવાઈ ગયો. આ વાર્તા પરથી શીખ મળે છે. શીખ એટલી કે જીવનમાં પૈસા, પ્રતિષ્ઠા, સફળતા બધું ફરી મળી શકે છે, પણ માતાનો ત્યાગ અને માતાની પ્રાર્થના એવું ધન જે ગુમાવીએ પછી પાછું નથી મળતું. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આ વાર્તા સંપૂર્ણ રીતે કાલ્પિત અને મનોરંજન તથા શૈક્ષણિક હેતુ માટે રચાયેલ છે. કોઈ પણ જીવિત અથવા મૃત વ્યક્તિ સાથે કોઈ સંબંધ નથી. જો આ વાર્તાએ તમારા દિલને સ્પર્શ કર્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો. અને આવી જ હૃદયસ્પર્શી વાર્તા માટે અમારી ચેનલ નીલ વોઇસને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો. મળીશું આગળની એક નવી લાગણીસભર વાર્તા સાથે. જય દ્વારિકાધીશ. કોમેન્ટમાં જય દ્વારિકાધીશ લખવાનું ભૂલતા નહીં. જય દ્વારિકાધીશ.